નમસ્કાર. રામાયણ ઇન્સ્ટિટ્યૂટની સ્ટુડન્ટ્સની સંઘર્ષ ગાથામાં હું આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું કે અત્યારે તાજેતરમાં જ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવામાં આવેલી હિસાબનીસ ઓડિટરની પરીક્ષા એમાંથી 241 સ્ટુડન્ટ્સમાંથી 150 સ્ટુડન્ટ્સ રામાયણ ઇન્સ્ટિટ્યૂટના જ પસંદ પામેલા હતા. એમાંથી આપણે જોઈએ તો એક વાઘેલા ગાયત્રી છે જે 49,000 હિસાબનીસની નોકરી એમને પ્રાપ્ત કરી છે. તો આપણે એમની સંઘર્ષ ગાથા કઈ રીતે એને આગળ વધારી હિસાબનીસ ઓડિટર તરીકે એ આપણે ગાયત્રી પાસેથી જ સાંભળીએ. ગાયત્રી, તમને તો પહેલા ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલી નાની ઉંમરમાં આવડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તો સ્ટુડન્ટ સમક્ષ તમારી સંઘર્ષ ગાથા હતી છે એ સંભળાવો સ્ટુડન્ટ્સને કે કઈ રીતે તમે હિસાબનીસ ઓડિટરની તૈયારી કરેલી હતી. હા, જ્યારે આ એક્ઝામની તૈયારી જ્યારે સ્ટાર્ટ મેં કરી ત્યારે શું કહેવાય, આમાં એવું લાગતું હતું કે કેમ થશે આખી આ જર્ની, કેમ પહોંચાશે એમ. પછી રામાયણ ઇન્સ્ટિટ્યૂટનો મને ફર્સ્ટ ટાઈમ સરનો શું કે હેમુગઢવી, મને ડેટ તો યાદ નથી પણ હેમુગઢવી હોલમાં સરનો યુપીએસસી જીપીએસસીનો એક પ્રોગ્રામ સેમિનાર હતો. ત્યાં હું અને મારી સિસ્ટર આવેલા અને ત્યાં મને શું કહેવાય સરને જોઈ, પહેલી વાર સરને ત્યારે જોયેલા મેં અને ત્યારથી મોટિવેશન એવું મળ્યું અને એવું થયું કે ના, ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ અને હું મારી જર્ની શું કહેવાય આ ચાલુ કરી શકું. અને સર ઓફલાઈનમાં તો પોસિબલ નહોતું એટલે મેં ઓનલાઈન સરના ત્યારે લેક્ચર જોઈન કરેલા અને સરના લેક્ચર બધા સરના માસ્ટર સ્ટ્રોક ને એ બધા સરના લેક્ચર જે હતા યુટ્યુબમાં પહેલાં એ જોતી હું ત્યારે, જ્યારે જોઈન કરેલ નહોતું ત્યારે ત્યારે પછી આ આખી ઓનલાઈનમાં જોયું મેં અને લેક્ચર જોઈને પછી જ્યારે એક્ઝામ દેવા ગયા ત્યારે શું કહેવાય એક આપણો જ્યાં માહોલ હતો ત્યાં રામાયણ ઇન્સ્ટિટ્યૂટનો એ જોઈને બહુ ખુશીની લાગણી હતી. પછી કોન્ફિડન્સ આવી ગયો અને જે એક્ઝામ ક્લિયર કરી અને રિઝલ્ટ આવ્યું ત્યારે એમ થયું ના, હવે તો પાછું પડવાનું થતું જ નથી. પછી મેન્સમાં ઓફલાઈન ક્લાસીસ અહીંયા ઓક્ટોબરમાં મેં સ્ટાર્ટ કરેલા અને ત્યારથી જ રાઇટિંગ પ્રેક્ટિસ ને એ બધું એની જ એક ડર હતો મને કે કેમ થશે રાઇટિંગ, કેમ કે એ થોડુંક નબળું હતું, મારું વીક હતું. પછી સરને મળ્યા અને સરનું પ્રોપર ગાઈડન્સ લઈ અને દિવાળીના ડ્યુરેશનમાં બધું મેં પૂરું કરેલું. સરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં કરેલું. એટલે એ પછી તો એક દિવાળી પછી કોન્ફિડન્સ આવી ગયો કે ના, આ શું કહેવાય થઈ જશે એમ. અને પહેલાં તો શું કહેવાય મારા ફેમિલી, મારા શું કહેવાય મોટિવેશન તરીકે મારા પપ્પા છે, એનું મોટિવેશન ઓલવેઝ મારી સાથે હોય. એ હંમેશા એમ કહેતા હતા કે મહેનત આપણે કરશું તો એ આપણને મળશે જ એમ. એ જે કરેલું હોય ફોગટ ક્યારેય ન જાય. એટલે એનું મોટિવેશન સૌથી વધારે હતું મારે મા પપ્પાનું. અને આ શું કહેવાય જ્યારે આપણે ગાંધીનગર જ્યારે હિસાબનીસ ઓડિટર તરીકે જે પસંદગી થઈ ત્યારે એક ખુશી શું કહેવાય, ત્યારે ગુરુ પૂર્ણિમા પણ હતી. એટલે સરને ત્યારે જ શું કહેવાય જે ફાળવણી પત્ર આવેલું સરને મોકલેલું ત્યારે બહુ ખુશીની લાગણી થઈ કે ના, એક શું કહેવાય આપણે આ પદ મેળવી અને સરને ગુરુ દક્ષિણામાં આપ્યું એટલે આમ બહુ ખુશી એ લાગતી હતી. મેન્સની તૈયારી વખતે તમને કોઈ ડર લાગતો કે આપણાથી લખાશે કે નહીં? હા, ત્યારે તો ત્યારે રાઇટિંગ પ્રેક્ટિસમાં એવું થતું કે શું કહેવાય, પહેલાં તો ગુજરાતી ઇંગ્લિશમાં વધારે હતો. અકાઉન્ટિંગમાં તો સર શું કહેવાય એનો જે લીથો હતો સરે પિંક કલરનો આપેલો એટલે આખો રીડ કરી નાખ્યો હતો. એટલે એનાથી બહુ બેનિફિટ થયો છે એ જોઈએ આમ વાંચીને. રાઇટિંગ પ્રેક્ટિસ બીજું કે ગુજરાતી ઇંગ્લિશમાં શું કે પ્રેક્ટિસ બહુ કરેલી, સરે બહુ કરાવેલી, એનું ટેસ્ટ સિરીઝ ને બધું, એટલે બહુ બેનિફિટ વધારે એ થયો. સરનું કોઈ મોટિવેશન તમને અત્યારે યાદ આવતું હોય એવું? હા, સરનું જે એક મોટિવેશન હતું કે રખ હોસલા વો મંજર ભી આएगा, प्यासे के पास समंदर भी आएगा, थक कर ना बैठो मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. હું તમને એટલું જ કહેવા માંગીશ કે આપણે જે ગાયત્રીએ વાત કરી કે એમણે યુપીએસસીનો સેમિનાર અટેન્ડ કર્યો, પણ હું ભૂલું નહીં ત્યાં સુધી એ લોકોની હજી હિસાબનીસ ઓડિટરની પરીક્ષાના કોઈ એંધાણ જ નહોતા. અને મોસ્ટ ઓફ આપણે યુપીએસસી જીપીએસસીનો સેમિનાર માર્ચ મહિનામાં હોય છે. એટલે તૈયારી પહેલાં જ પરીક્ષા આવે એ પહેલાં જ એને જે યુટ્યુબના આપણા ઘણા બધા લેક્ચર છે એ જોઈને જ એને તૈયારી ચાલુ કરી દીધી હતી. એટલે એવી મહેનત જો એને કરી હોય તો એ મહેનત ક્યારે પણ વ્યર્થ જાતી નથી. એટલે જે બાળકો હજી પણ પરીક્ષામાં
પાસ નથી થયા અથવા તૈયારી કરવા માંગે છે કે અત્યારે કોઈ પરીક્ષાના કોઈ સમાચાર જ નથી, પણ તમે પણ આવી રીતે અગાઉ તૈયારી કરી અને 49,000ની જે આને નોકરી first પ્રાપ્ત try માં જ કરી મેં- છે, અને આને જો અત્યારે કહે જ છે કે ફર્સ્ટ ટ્રાય, અને આની પહેલાં આપણે જોયું મિત્તલનું, એને ફર્સ્ટ ટ્રાય હતી અને પહેલી જ પરીક્ષા જિંદગીની હતી કે એને પાસ કરી. એવી રીતે આપણા બીજા છે ગાયત્રીબેન, જે એને પહેલી જ પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામની હતી અને પહેલી જ પરીક્ષા એને 49,000 વાળી પ્રાપ્ત કરી છે. તો તમે પણ જલ્દી સરકારી નોકરીમાં લાગી જાઓ એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સર તો કહે જ છીએ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. નમસ્તે.